દિવાળી પર એકદમ નવી કલરફુલ મીઠાઈ બનાવીશું, એ પણ ખાંડ, સાકર, ગોળ કે ખજૂર વગર. એના માટે પિસ્તાને, રોજ પેટલને ક્રશ કરી લેશું. 1 કપ ડેસિકેટેડ કોકોનટ, 1 કપ મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરીશું. અને આપણે એકદમ હેલ્ધી બનાવવા માટે મધ યુઝ કરીશું. તો 2 ટેબલ સ્પૂન હું મધ એડ કરું છું. તમને જેટલું સ્વીટનર પસંદ હોય ને એ રીતે મધ એડ કરવાનું. સારી રીતે મિક્સ કરી લેશું. હવે બાઇન્ડિંગ આવી જાય ને એના માટે આપણે સરસ રીતે દૂધ એડ કરીશું. તો અહીંયા ઠંડુ દૂધ લેવાનું છે. આ મીઠાઈને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો અને ફ્રીજ વગર પણ રાખી શકો છો. ફ્રીજ વગર 2 દિવસ સારી રહેશે અને ફ્રીજમાં 10 થી 12 દિવસ સારી રહેશે. આ રીતે મિક્સ કરી અને લોટને બાંધીને એ રીતે બાંધી તૈયાર કરી લેવાનું. નાના નાના બોલ્સ બનાવી લેવાના, એટલે કે લાડુ તૈયાર કરી લેવાના. તો એકદમ હેલ્ધી રીતે આપણે આ ટ્રફલ્સ બોલ બનાવીશું. એના માટે આપણે પિસ્તાની સ્લાઇસમાં એને ગાર્નિશ કરીશું અને સાથે રોજ પેટલમાં ગાર્નિશ કરીશું. છે ને એકદમ માર્કેટ સ્ટાઇલ, એકદમ નવા અને ઇન્સ્ટન્ટ ટ્રફલ. તો આ રેસીપી ટ્રાય કરજો ને કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી.